હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણીશું કે કોઈ આપણને ગમે તેમ બોલી જાય, કોઈ આપણને અપશબ્દ બોલી જાય, અસર આપણા મગજ પર થાય છે, નુકસાન આપણે પોતાને પહોંચાડીએ છીએ, શબ્દ બીજું કોઈ બોલે છે અને અસર આપણા મગજને થાય છે. આ તો એવું થયું કે કોઈ આપણે એક ટીવી છે અને એના હાથમાં આપણું રિમોટ છે. થયું એવું જ ને, એને ચેનલ ચાલુ કરી કે તમને ગુસ્સો અપાવવો છે, તો એને રિમોટમાં દબાવી દીધું કે મારે તને ગુસ્સો અપાવવો છે, તો તમે ગુસ્સે થઈ ગયા. કોઈ તમને પ્રેમ આપવો છે તો બે ચાર સારા શબ્દો બોલ્યા, રિમોટનું પ્રેમનું બટન દબાવી દીધું તો તમને એના પર પ્રેમ આપ્યો, રાઈટ. તો આ તો એમ થયું કે તમારા મનના માલિક તમે નથી પણ બીજું કોઈ છે. પણ ખરેખર આ વસ્તુ સાવ ખોટી છે. એવું ક્યારેય ના થવું જોઈએ. આપણું રિમોટ આપણા હાથમાં જ હોવું જોઈએ. કોઈ વ્યક્તિ આપણાને અપશબ્દ બોલી જાય, કંઈ પણ બોલી જાય, તો યાદ રાખો, આપણું રિમોટ આપણા હાથમાં જ હોવું જોઈએ. એ ક્યાંય પણ બોલે તો આપણે કોઈ અસર કરવી નહીં, કારણ કે કોઈના કંઈ પણ બોલવાથી આપણે કંઈ થઈ નથી જતા. કે આપણે શું છે એ આપણાથી વધારે કોણ જાણે છે? કોણ જાણે છે? આપણે જ જાણીએ છીએ આપણી જાતને કે આપણે શું છીએ. તો આપણે કોઈને સાબિત કરવા માટે નથી જીવવાનું, આપણે આપણા માટે જીવવાનું છે. આપણે આપણી જિંદગી માટે જીવવાનું છે. તો કોઈ આપણાને શું કહી જાય એનો આપણને કોઈ ફરક જ ના પડવો જોઈએ, રાઈટ. તો ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો તમને ક્યાંય કશુંય બોલી જાય છે, તમે આમ છો, તમે તેમ છો, તમે આમ નથી કરતા. શું ફરક પડે છે? મગજ પર લેવાનું જ નથી, એક કાનમાં નાખવાના જ નથી. એ શબ્દો કોઈ અસર નથી કરવાની, બિંદાસ થઈ જવાનું છે. આપણે આપણા માટે જીવવું છે. કોઈ આપણને બોલે કે તું આમ કે તેમ, આપણે એનાથી કોઈ ફરક નથી પડતો, રાઈટ. તો ઘણીવાર ગુસ્સો આવે છે, ક્રોધ. તો ક્રોધને કઈ રીતે શાંત કરવો એની ઘણી બધી ટિપ્સ છે. જો તમે ફોલો કરશો ને તો તમારો ગુસ્સો પણ ઘણો શાંત થઈ જશે. મારું જ એક્ઝામ્પલ આપું. એક ટાઈમ મને પણ ખૂબ જ ક્રોધ આવતો હતો. હું મારા ક્રોધને શાંત નથી કરી શકતી, પણ આ જ બધી ટિપ્સથી મેં મારા ગુસ્સાને ઘણો કંટ્રોલ કરી દીધો છે. કોઈ ગમે તે બોલે ને, આપણે આપણી ધૂનમાં મસ્ત જ રહેવાનું. ઘણીવાર કોઈ તમને અપશબ્દ બોલી જાય, કોઈ તમારી ઉપર ગુસ્સે છે, તો પહેલાં તો એ સ્થાન જ છોડી દો. એ સ્થાનથી દૂર થઈ જાઓ તો કોઈ ઘટના ઘટે જ નહીં. ત્યાં જ પૂર્ણ વિરામ પડી જશે, ત્યાં જ પૂર્ણ વિરામ આવી જશે ક્રોધનું, ઝઘડાનું. જ્યારે બે વ્યક્તિઓ બોલવાનું શરૂઆત કરે ને, ત્યાં ઝઘડો થાય છે. પણ એક વ્યક્તિ બોલે ને એક વ્યક્તિ જગ્યા છોડી દે ને, તો ઝઘડા જ નહીં થાય. પણ આપણને એવું કે એ મને આવું બોલી જાય ને, તો હું પણ એને આવા શબ્દો બોલી દઉં, હું કેમ ચૂપ રહું. પણ સૌથી મોટી વાત કે આપણે જ્યારે ના બોલીએ ને, એમાં જ મજા છે. કેમ કે કોઈ વ્યક્તિ નીચેના લેવલ સુધી જાય છે, તો આપણે પણ નીચેના લેવલ સુધી નથી જવાનું. આપણું લેવલ તો ઊંચું જ રાખવાનું છે. આપણે ગુસ્સો નથી કરવાનો, ખુશ રહેવાનું છે. કોઈ વ્યક્તિને આપણે જવાબ આપવો હોય ને, તો ખુશ રહો, એની સામે ચૂપ રહો. એ સૌથી મોટો જવાબ છે. જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે ને કે મારા શબ્દોની અસર આને નથી થતી, તો આપણો જવાબ આપણે એમ જ આપી દઈએ છીએ. બોલવાથી કંઈ નથી થતું, પરંતુ બોલવાથી આપણી એનર્જી વેસ્ટ થાય છે, આપણું શરીર બગડે છે, આપણું જ મગજ. આપણે ક્રોધ બીજા પર કરીએ પણ શરીરને નુકસાન આપણા શરીરને થાય છે. એવું તો થતું નથી ને કે આપણે ગુસ્સો થઈએ છીએ અને નુકસાન એના શરીરને થાય છે?
થાય છે એવું, જેના ઉપર તમે ગુસ્સે થાઓ છો ને એ વ્યક્તિને કોઈ અસર પણ નથી થતી. તો બેટર છે કે ગુસ્સો ના કરવો જોઈએ. સૌથી પહેલું કે જ્યારે ગુસ્સો આવે કોઈ વ્યક્તિ પર કે પોતાના પર, તો પહેલાં વિચારો કે શા માટે હું ગુસ્સે થઉં છું, કારણ શું છે. તમે યાદ કરો, એક બહુ મસ્ત વાત કહું, તમે યાદ કરો વર્ષો પહેલાંના એક એવો ગુસ્સો જે ટાઈમે તમે ખૂબ જ ગુસ્સે થયા હોય, પોતાના પર હોય કે તમારા મિત્ર પર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. તમે વર્ષો પહેલાંના એ ક્રોધને યાદ કરો. તમે યાદ કરો કે એ ટાઈમે જેટલો ગુસ્સો એ વસ્તુ પર તમને આવ્યો હતો, એટલો જ ગુસ્સો એ વસ્તુ પર તમને આજે આવશે નહીં આવે. સમય બહુ મોટી દવા છે. માટે જ કહું છું, ક્રોધ ત્યજી દેવો જોઈએ. ક્રોધમાં કોઈ મજા જ નથી, એનાથી કંઈ જ નથી મળતું. તમે એક વસ્તુ ચેક કરજો, જ્યારે તમને ગુસ્સો આવે ને તો તમારા શ્વાસ ઊંધા થઈ જાય છે. ચેક કરજો, કારણ કે ઊંધા શ્વાસ હેલ્થ આપણી હંમેશા બગાડે છે. તો ઊંધા શ્વાસ નુકસાન કરે, મતલબ કે ક્રોધ પણ તમને નુકસાન જ કરે છે, રાઈટ. તો તમારે હવે શું કરવાનું છે, જ્યારે પણ ગુસ્સો આવે તો એ જગ્યાને છોડી દેવાની છે. થોડી વાર માટે કોઈ મંદિરમાં જતા રહો. તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય ત્યાં બેસી જાઓ. 5-10 મિનિટમાં તમે રિલેક્સ થઈ જશો. કાં તો પછી કોઈ સારો મિત્ર હોય એને ફોન કરી લો બહાર જઈને. કાં તો પછી કોઈ મૂવી જોવા જતા રહો, કોઈ સત્સંગમાં જતા રહો. તે ટાઈમે તમારું મન ના પાડશે, ના મારે જવાબ આપવો છે, નથી જવું. તમારે કહેવાનું, હું આ મન છે ને એનો માલિક છું, મતલબ કે મારે જવું છે એટલે જવું જ છે. તું જો બેસ, તમારા મનને બેસાડી દેવાનો છે. બહુ બધું કહેશે, તું આમ બોલી દે, તું એમ બોલી દે. નહીં, આપણે શાંત જ રહેવાનું છે. આપણે નથી બોલવાનું કશું. તારે એમને ચૂપ બેસાડી કંઈ મજા કરી લેવાની. કોઈ મંદિર જતા રહો, પિક્ચર જોવા જતા રહો, કોઈ ફ્રેન્ડને મળી આવો, કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી લો, એકાંતમાં બેસો. ઘણી વખત એકાંતમાં બેસવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. ચેક કરજો. પછી થાય તો તમે કોઈ મ્યુઝિક પણ સાંભળી શકો છો. એ ટાઈમે તમે કોઈ સરસ સરસ સુંદર ગીતો હોય પોઝિટિવ, એ સાંભળી શકો, ભજન સાંભળી શકો છો. ચાલવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. બહાર નીકળીને કોઈ પ્રકૃતિની અંદર તમે ચાલી લો ખુલ્લા પગે ઘાસમાં, તો પણ માઇન્ડ પણ ડાયવર્ટ થઈ જશે, ગુસ્સો પણ શાંત થઈ જશે. પછી તમારો જે ગુસ્સો હોય ને, બેસ્ટ તરીકો, તમારે એને કશું નથી કહેવાનું, પણ એક કાગળ પેન લો. તમારે એ વ્યક્તિને જે બોલવું હોય ને કાગળમાં લખી દો. એ તમારા મનમાં જે ક્રોધ હશે ને એ નીકળી જશે ને બહાર, એટલે ઓટોમેટિક તમારું મગજ શાંત થઈ જશે. આ પણ એક બેસ્ટ તરીકો છે, અજમાવી જોજો. તમારે એને નથી બોલવાનું, કાગળમાં જેટલો ગુસ્સો છે કાગળમાં કાઢવાનો છે. પછી કાગળ સળગાવી દેવાનું છે કે ફાડીને ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખી દેવાનું છે, રાઈટ. એને સંભળાય પણ નહીં. તમારા મનમાંથી એ ક્રોધ પણ નીકળી જશે કે તમારું મગજ પણ શાંત થઈ જશે. વોક કરો, કોઈ મ્યુઝિક સાંભળો, કોઈ પેઇન્ટિંગ કરવા લાગો. એ ટાઈમે મનમાં ઊંધા એકડાની શરૂઆત કરો. 10, 9, 8, 7 એવીના ઊંધા એકડા બોલો. પછી તમે એ ટાઈમે સુંદર તૈયાર થવા જતા રહો. ચાલ ને હું સરસ તૈયાર થઈ જાઉં, બહાર ફરી આવું, બરાબર. કાં તો પછી ગુસ્સો આવે ને તે ટાઈમે તમારા ચહેરાને જોજો, કેટલો બકવાસ ચહેરો લાગશે તમારો, બિલકુલ જોવાનો પણ નહીં ગમે તમને. પછી તમે ત્યારબાદ તમે ઘણા બધા ઉપાય કરી શકો છો. વોક કરી શકો, તમારા કોઈ મિત્ર સાથે વાત કરી લો, પછી કોઈ ફરવા જતા રહો, કોઈ પ્રકૃતિમાં ચાલવા જતા રહો. તમે તો અમારા કોઈ સગા સંબંધીના ઘરે જતા રહો, કોઈ મંદિરમાં જતા રહો, સત્સંગમાં જતા રહો, મૂવી જોવા જતા રહો. પછી તમે ચાલતા ચાલતા કોઈ સારા સોંગ સાંભળી શકો છો, પેઇન્ટિંગ કરો. પછી એક રૂમ બંધ કરીને તમે ડાન્સ પણ કરી શકો છો. એક સરસ મ્યુઝિક ચાલુ કરી દો, એની પર ડાન્સ કરો, નૃત્ય કરો.
આ પણ બેસ્ટ રહે, તમારા મૂડને તરત ચેન્જ કરી દેશે. પછી તમે તમારા કોઈ જીવનના પહેલેના કોઈ દિવસોને યાદ કરો એ ટાઈમે, કે પહેલાં હું આ ટાઈમે આ ગુસ્સો થયો હતો, પણ આજે મને એ ગુસ્સો નથી આવતો, તો આ ગુસ્સો પણ થોડા વખત પછી મને આના પર પણ ગુસ્સો નથી આવવાનો. આ ક્ષણ છે ને, આ ક્ષણને વીતી જવા દો. 5-10 મિનિટ ચૂપ થઈ જાઓ. એ ક્ષણ વીતી જશે ને એટલે એ ગુસ્સો પણ જતો રહેશે. કે ગુસ્સામાં બોલાવેલા દરેક વાક્યો જૂઠા જ હોય છે. એ મનની અંદર જે હોય એ બહાર નીકળી જતું હોય છે બસ. પછી તમે કોઈ સારું ફૂડ ખાવા માંડો, કોઈ તમે ફ્રૂટ ખાઈ લો, કે કોઈ એવી વસ્તુ તમને ખાવાની ગમતી હોય એ વ્યવસ્થિત ખોરાક લઈ લો, ઊંઘ લઈ લો, સૂઈ જાઓ થોડી વાર માટે. તમને એવું લાગતું હોય ગુસ્સો છે તો થોડી નીંદ લઈ લો, સરસ ઊંઘી જાઓ મસ્ત. પછી તમે થોડી ટાઈમ યોગા કરી શકો છો, એક્સરસાઇઝ કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો. પ્રાણાયામ, ધ્યાન ને યોગા કરવાથી પણ તમારા શ્વાસ પર ધ્યાન જશે, ત્યારે પણ તમારો ગુસ્સો ઓછો થઈ જશે. તમે કોઈ પુસ્તક વાંચવા લાગો, જે પુસ્તક તમને ખૂબ જ ગમતું હોય તેવું પુસ્તક વાંચો તમે. આવા ઘણા ઉપાય છે, તમે કરીને જુઓ. પણ એટલું કે તમે ગુસ્સો કરશો ને એ ટાઈમે તમારા શ્વાસને ચેક કરો, ઊંધા ચાલશે. જ્યારે પણ ઊંધા શ્વાસ વ્યક્તિ લઈને તો એ શ્વાસ તમને નુકસાન પહોંચાડે છે. તો મતલબ કે ઊંધા શ્વાસ ચાલે છે, મતલબ કે તમારી બોડીને ગુસ્સો નુકસાન જ કરે છે. તો શું કરવા ગુસ્સો કરવાનો? ખુશ રહેવાનું. આ લાઈફ છે ને એ મજા લેવા માટે છે, દુઃખી થવા માટે નહીં. તો એન્જોય કરો લાઈફને અને પોતાના ગુસ્સાને કહો બાય બાય.